સુરતમાં અબોલ પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। સંપ્રતિ ફાઉન્ડેશન અને અબોલ જીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું। ઉનાળામાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે, સરળતાથી મળી રહે, આ હેતુસર આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। તો આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં સંપ્રતિ ફાઉન્ડેશન અને અબોલ જીવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। ભર ઉનાળે અબોલ પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા હેતુથી આ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। અબોલ પક્ષીઓને પાણી અને ચણ માટે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। કુંડા વિતરણ કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ અને પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંપ્રતિ ચેરિટેબલ ફાઉન્ડેશન અને અબોલ જીવ ચેરિટેબલ ટ્રસ્ટ સંયુક્ત આયોજિત વિનામૂલ્યે કુંડાનું વિતરણના કાર્યક્રમ છે। આપણે સૌ જાણીએ છીએ તેમ ઉનાળામાં મનુષ્યને તો પાણી મળી રહે છે, પણ અબોલ પક્ષીઓ જે હવામાં ઉડ કરતા હોય છે તેઓને પાણીની ખૂબ સમસ્યા નડતી હોય છે। બોલી શકતા હોતા નથી, પાણી મળતું નથી હોતું। ત્યારે આ અબોલ જીવ માટે, પશુ પક્ષીઓ માટે જે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી ઉનાળામાં તેઓને પૂરતું પાણી મળી રહે, તે ખૂબ સરસ માનવીય અને જીવદયાનું કામ છે। તે માટે બંને ટ્રસ્ટોને હું મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। હું બધાને એ જ કહું છું કે ઉનાળો છે, આપણે આપણાથી જેટલું પણ બની શકીએ આપણી વ્યક્તિગત રીતે પણ આપણી અગાસીમાં, આપણી લોબીમાં જ્યાં પણ શક્ય હોય ત્યાં આગળ આ પાણીના કુંડાની વ્યવસ્થા કરીએ અને સાથે એ પણ ધ્યાન રાખીએ કે પાણીના કુંડાની સફાઈ થતી રહે। ઘણી વખત એવું બનતું હોય છે કે ઉનાળો પૂરો થઈ જાય અને પછી અંદર ચોમાસામાં પાણી પડી જતું હોય, તેમાં મચ્છરની સર્જન થતું હોય છે। તો આપણે રોજ કુંડાની સફાઈ પણ કરીએ અને અંદર પાણી પણ ભરીએ, સાથે એટલી પણ આપણે કાળજી રાખીએ। જે આપ જાણો છો કે ઉનાળાની ધગધગતા તાપની શરૂઆત થઈ ચૂકી છે અને તેવા સમયની અંદર જ્યારે માનવને પણ પાણીની એક વિશેષ જરૂરિયાત રહેતી હોય છે, તેવા સમયે અબોલ પશુ પક્ષીઓ માટે પાણીની વિશેષ વ્યવસ્થાઓ થાય। હર એક વ્યક્તિના ઘરમાં, હર એક સોસાયટીના કોર્નર ઉપર, હર એક જગ્યા ઉપર આપણે પાણીના કુંડા ગોઠવીને એ અબોલ પશુ પક્ષીઓને આ ગરમીની તરસ છીપાવે તે માટે સંપ્રતિ ફાઉન્ડેશન અને અબોલ જીવ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી જીવદયા ક્ષેત્રે આ બંને સંસ્થા એક વિશિષ્ટ કાર્ય કરી રહી છે। તો આ સંસ્થાના માધ્યમથી આજે આપ જોઈ રહ્યા છો કે પાલમાં સોમચિંતામણી 4 રસ્તા ખાતે અમારા જે કુંડા છે એ પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકો ખૂબ ઉત્સાહથી અને ઉમંગથી આ કુંડાઓ પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે અને તેઓ હર એક અબોલ પશુ પક્ષીઓની તરસ છીપાવવામાં નિમિત્ત બની રહ્યા છે, તેનો અમને આનંદ છે।